કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? તમે કેમ છો? તો આપણે ધોરણ 5 અંતર્ગત પર્યાવરણ વિષયમાં પ્રકરણ 2 સાપ અને મદારી વિશે શીખ્યા. બરાબર છે? સાપ અને મદારીમાં આપણે વિવિધ અધ્યયન નિષ્પત્તિ આધારિત શીખ્યા કે પ્રાણીઓ ઉપર કેટલા વ્યવસાયિકારો આધારિત છે, અને એક સર્વેક્ષણ પણ હાથ ધર્યું કે આપણે આપણા ઘરે જે પ્રાણીઓને રાખીએ છીએ તો એ પ્રાણીઓને આપણે કેવી રીતે સાચવીએ છીએ. બરાબર ને? હવે આપણે પ્રાણીઓ પર આધારિત વિવિધ વ્યવસાયકારો વિશે પણ શીખ્યા. મદારી વિશે આપણે વિસ્તૃતમાં જાણ્યું, અને એ ઉપરાંત પશુપાલકો છે, ખેડૂતો છે, એ લોકો પણ પોતાના વ્યવસાયમાં કેન્દ્રમાં કોને રાખે છે? પ્રાણીઓને રાખે છે. તો અત્યારે તમે 2 જૂથમાં વિભાજિત થઈ ગયા છો. આ જૂથના બાળકો ખેડૂત તરીકે ના વ્યવસાયને સ્વીકારે છે અને તેની તરફેણમાં છે, જ્યારે આ ગ્રુપના વિદ્યાર્થીઓ છે તે લોકો ખેડૂત બનવા ઈચ્છતા નથી. સાચી વાત ને? એમને એવું લાગે છે કે ખેડૂત બનવું યોગ્ય નથી. તો તમારે પોતાના જે પણ દ્રષ્ટિકોણ છે, તમારે તમારા વિચારો છે, અહીં આગળ આપણે વર્ગ સમક્ષ રજૂ કરીશું. હું ગ્રુપ એ ના વિદ્યાર્થીઓને પૂછીશ કે તમને ખેડૂત બનવું પસંદ નથી, તો બોલશો કે કેમ ખેડૂત બનવું પસંદ નથી તમને? કોણ બોલશે? બોલો. અચ્છા, કામ વધારે કરવું પડે છે. બરાબર છે. બીજા કોઈ? બસ આ કારણથી જ ખેડૂતનો વ્યવસાય પસંદ નથી, એવું? બીજા કોઈ? બીજા કોણ છે કે તમે કહી શકો કે કેમ ખેડૂત બનવું પસંદ નથી? બોલો હર્ષભાઈ. ઓ, ધૂપમાં કાળા થઈ જઈએ અને મહેનત બહુ કરવી પડે એટલે ખેડૂત બનવું પસંદ નથી. અરે, તો શું બનવું પસંદ છે તમને? હા, યુટ્યુબર. અચ્છા, તો યુટ્યુબરમાં મહેનત નહીં કરવી પડે? અચ્છા, એવું છે. બોલો. ઓકે, બીજા કોણ બોલશે? કેમ ખેડૂત બનવું પસંદ નથી? બોલો. અચ્છા, ખેડૂતને દરેક વખતે કામ કરવું પડે છે, એવું નથી કે એને ક્યારે પણ આરામ મળે. 3 સિઝનમાં જ્યારે એ પાક લે છે ત્યારે એને શું કરવું પડે છે? કામ કરવું પડે છે, એવું રોશનીબેન કહે છે. હવે આપણે ગ્રુપ બી તરફ આવીએ કે જે લોકો ખેડૂતના વ્યવસાયની તરફેણમાં કહે છે. ચલો, આ લોકોએ એવું કીધું છે કે ખેડૂતના વ્યવસાયમાં ખૂબ કામ કરવું પડે છે, અને જો આપણે યુટ્યુબર બનીએ, હર્ષભાઈ એવું કહે છે કે તો એમાં કોઈ બહુ કામ કરવું પડતું નથી. તો તમે આ બાબતમાં શું વિચારો છો? શું કહેવા માંગો છો? બોલો ગોપીબેન. આપણે ખેડૂત નહીં બનીએ તો પાક કઈથી લાવશું? પાક નહીં મળે તો આપણે જીવીશું કેમ? અરે વાહ, સરસ. જો ખેડૂત બનીશું તો જ આપણે પાક ઉગાડી શકીશું અને તો જ આપણે ખાઈ શકીશું. બરાબર, સરસ. પાછળ નિકિતાબેન શું કહેવા માંગે છે? જો આ દુનિયામાં કોઈ ખેડૂત ના હોય તો અનાજ કઈથી લાવે? પણ ખેડૂતથી ખેતરથી જ અનાજ થાય છે, અને બીજું કોઈ અમે અનાજ લાવતું નથી. સરસ. ખેડૂત જ એક એવો છે કે જે ખેતરમાં મહેનત કરીને પાક લાવે છે અને આપણે એને ખાઈએ છીએ. બરાબર? બીજો કોઈ વિકલ્પ છે નહીં. બોલો પ્રેમિલાબેન. જે ખેડૂત બનવા ઈચ્છતા નથી તે અનાજ કેવી રીતે ખાશે અને કેવી રીતે જીવી શકશે? હા, જો તમે ખેડૂત બનવા ઈચ્છતા નથી તો તમે કેવી રીતે અનાજ લાવશો? પ્રતાપભાઈ, એ બાબતમાં તમે શું કહો છો? બોલો. બોલો. જો ખેડૂત નહીં બનો અથવા તો ખેડૂત બને એ તમને પસંદ નથી તો અનાજ કેવી રીતે મળશે? એ બાબતમાં તમે શું બોલો છો? બોલો ક્રિશભાઈ. દુકાનથી લાવશો, પણ દુકાનમાં અનાજ કેવી રીતે આવે છે? બોલો. ડીમાર્ટમાં અનાજ કોણ લાવે છે? ડીમાર્ટમાં તો અનાજ પાકતું નથી. હા, બોલો.
हाँ, तो आप अपने घर पे जब उगाओगे तो आप क्या बनोगे? जो घर पे अनाज उगाएंगे, हाँ, तो वो क्या कहलाएंगे? क्या कहलाएंगे? क्या कहलाएंगे? क्या कहलाएंगे? खेडूत कहलाएंगे ना। हाँ, तो खेडूत अच्छा आदमी नहीं है? आप क्या मानते हो? खेडूत अच्छा आदमी नहीं है? क्यों अच्छा आदमी नहीं है? बोलो, क्यों अच्छा आदमी नहीं है खेडूत? आपने बोल दिया अच्छा आदमी नहीं है, लेकिन क्यों नहीं है? बोलिए। अच्छा, आपको क्या बनना है? किसको आप अच्छा आदमी कहते हो? बोलो। यूट्यूबर। फिर बोलो। हाँ, आप તમારે શું બનવું છે? ડોક્ટર. પછી ટીચર. સરસ. તમારે નર્સ. તમારે ક્રિકેટર. તો તમારે બોલો યુટ્યુબર. તો તમે એવું માનો છો કે યુટ્યુબર, ક્રિકેટર, નર્સ, ટીચર એ બનવું ખૂબ સરળ છે? સરળ છે એવું માનો છો તમે? અને એ બનવામાં મહેનત કરવી પડતી નથી એવું માનો છો તમે? हाँ, નથી મહેનત કરવી પડતી? हाँ, એમને બની જવાય છે? હે, એમને બની જવાય છે? મહેનત તો કરવી પડે ને, બરાબર છે? હવે તમે એ બાબતમાં શું કહેવા માંગો છો? બોલો પ્રેમિલાબેન. જે લોકો આટલું બધું એવું બનવા માંગે છે, અનાજ ખાઈને અનાજ તો ખાશે જ ને. પછી મમ્મીને સ્કૂલેથી જઈને પણ એવું જ કહે છે, મમ્મી ખાવા લે, એવું પણ કહે જ છે ને. હા, અનાજ તો ખાવું પડશે ને. તમે ભલે ટીચર બનો, પણ ટીચર ભૂખ્યા પેટે ભણાવી શકે? હા, તમે ભલે ડૉક્ટર બનો, પણ ડૉક્ટર પણ ભૂખ્યા પેટે સારવાર કરી શકે? બધાને પહેલું તો શું પ્રાથમિકતા તો શું છે? જીવનની પ્રાથમિકતા શું છે? હવા, પાણી અને ખોરાક. બોલો. જો આ લોકો આટલું બધું બનવા માંગે છે, તો એ લોકો દૂધ, ખોરાક ને આ બધું કઈથી લાવશે અને કઈથી ખાશે? હા. અને ખાતર બી કઈથી મળશે આ લોકોને, જે લોકો ખેડૂત નથી મળતું? બરાબર, સરસ. બોલો. એવું બધા અલગ અલગ કામ કરશે તો એ કામમાંથી એ લોકો અનાજ ઉગાડી શકશે. હા, બરાબર છે. બધા અલગ અલગ તમે કામ કરવાના છો, પણ બધાની જરૂરિયાત તો એ જ છે, અને એ છે ખોરાક. તો ખોરાક તો કોણ આપે છે? ખેડૂત આપે છે. ખેડૂત વગર આપણને અનાજ મળતું નથી. જો બધા જ એવું વિચારશે કે અમે ડૉક્ટર બનીશું, અમે ટીચર બનીશું, અમે નર્સ બનીશું, કે અમે યુટ્યુબર બનીશું, પણ આ બધા જ અનાજ વગર જીવી શકતા. બધાને જમવા માટે ખોરાક તો. અને અત્યારના જે ખેડૂતો છે એ ફક્ત ને ફક્ત મહેનત નથી કરતા, સાથે સાથે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને આધુનિક ખેતી કરે છે, કે જેમાં ઓછા ખર્ચમાં, ઓછી મહેનતમાં મબલક પાક પાકે છે અને ખૂબ જ સમૃદ્ધિ પણ મેળવે છે, આર્થિક સદ્ધરતા મેળવે છે, ખૂબ બધા પૈસા મળે છે. એટલે એવું વિચારવું પણ જરૂરી નથી કે જે ખેડૂત હોય એમની પાસે પૈસા હોતા નથી. એવું પણ આપણે ના વિચારી શકીએ. એ લોકો ખૂબ જ કામ કરે છે અને સાથે સાથે ખૂબ જ પૈસા પણ કમાવે છે. બરાબર? એટલે ખેડૂત બનવું એ સરળ નથી, પરંતુ ખેડૂત બનવું એ ખોટું પણ નથી. સમજી ગયા બધા? તો હવે આપણે માનીએ કે ખેડૂત એ પણ એક સારો વ્યવસાય છે અને આપણે ભવિષ્યમાં એવા ખેડૂત બનીશું કે જે આધુનિક ખેતી કરી પ્રકૃતિને પણ રક્ષણ મળે, પર્યાવરણને નુકસાન ના થાય અને એ રીતે આપણે સરસ મજાની ખેતી કરીએ. ચલો, મજા આવી બધાને?